વિજાપુરના ગોવિંદપુરાને નગરપાલિકાના દરજ્જાને લઈ વિવાદ સર્જાયો છે। ગોવિંદપુરાને નગરપાલિકાના દરજ્જા મુદ્દે બે મત પ્રવર્તી રહ્યા છે। કેટલાકની પાલિકા બનાવવાની માંગ છે તો કેટલાક વિરોધમાં છે। હિતરક્ષક સમિતિ ગોવિંદપુરાને અલગ ન કરવા મેદાને ઉતરી છે। વિજાપુરના વેપારીઓ હિતરક્ષક સમિતિના સમર્થનમાં છે। વિજાપુર શહેરના વેપારીઓએ બંધ પાડી સમર્થન આપ્યું છે। હિતરક્ષક સમિતિ દ્વારા વિજાપુરમાં મૌન રેલી યોજાઈ। મૌન રેલી સ્વરૂપે વિજાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। મહેસાણામાં વિજાપુરના ગોવિંદપુરા જૂથ પંચાયત અને પાલિકા બનાવવાના વિરોધમાં હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। વેપારીઓ પણ તેમને સમર્થન કરી રહ્યા છે। આજે વિજાપુર જડબેસલા આખું બંધનું એલાન છે અને વિજાપુર નગરપાલિકાની હદ વધારવા માટેનું નોટિફિકેશન બહાર પડેલું છે। એમાં ગોવિંદપુરા જૂથ પંચાયતનો વિરોધ છે કે નગરપાલિકા બે ભેગી નહીં કરવી અને અલગ અલગ બે નગરપાલિકા કરવી। ગોવિંદપુરા જૂથ પંચાયત નગરપાલિકાનો દરજ્જો આપો અને વિજાપુર નગરપાલિકા તો છે જ, પણ ગોવિંદપુરા જૂથ પંચાયતમાં ક વર્ગની નગરપાલિકા આવશે અને વિજાપુરમાં નગરપાલિકા ક વર્ગની છે જ। જો બે ભેગી કરવામાં આવે તો બ વર્ગની થાય તો પબ્લિકને ફાયદો બી થાય અને ગ્રાન્ટ બી વધારે આવે અને સારો વિકાસ થાય, એવી અમારી સરકારની આજ લાગણી છે। એના માટેનું આવેદન